ઈચ્છાપોર જીઆઈડીસીમાં આવેલી મેરિયોટ ગ્રુપની કોડિયાટ રેસ્ટોરન્ટમાં 16 ફેબ્રુઆરીથી 10 દિવસ માટે કાશ્મીરી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। 16 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ચાલનારા ફૂડ ફેસ્ટિવલને પોસ્ટમાલ નામ આપવામાં આવ્યું છે, જેમાં કાશ્મીરની વિવિધ વાનગીઓ પીરસવામાં આવશે। મીડિયાને માહિતી આપતા શેફ રાહુલ વલીએ જણાવ્યું હતું કે અમે વાનગીઓમાં લસણ, ટામેટા કે કાંદાનો ઉપયોગ કરવાના નથી। તેના બદલે ટેસ્ટ જળવાઈ રહે તે માટે કાશ્મીરી ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ કરીશું। કાશ્મીરી ફૂડમાં વેજીટેરિયન અને નોન વેજ બંને રાખવામાં આવ્યા છે। રાહુલ વલીએ જણાવ્યું હતું કે અમે કાશ્મીરનું પાણી લઈને આવ્યા છીએ, કારણ કે પાણી ટેસ્ટ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। કાશ્મીરી ફૂડ ફેસ્ટિવલની વાનગીઓ શેફ રાહુલ વલી અને શેફ સિદરપ્રીત સિંહ કાલરા દ્વારા તૈયાર કરવામાં આવશે। કાશ્મીરની જાણીતી વેજ વાનગીઓ બુઝીથ ચમન અને નાદુર કબાબ, કાશ્મીરી પુલાવ એવી અનેક વાનગીઓ રસાસ્વાદ સુરતીઓને માણવા મળશે। કાશ્મીરનો ફેમસ કાવો પણ ફૂડ ફેસ્ટિવલમાં રાખવામાં આવ્યો છે। 16મી ફેબ્રુઆરીથી 25મી ફેબ્રુઆરી સુધી મહેમાનોને કાશ્મીરના સમૃદ્ધ રોષણ વારસા દ્વારા હોટેલની સિગ્નેચર પુલસાઇડ ભારતીય બરબેક્યુ રેસ્ટોરન્ટ ચારકોલ ખાતે ગેસ્ટ્રોનોમિક પ્રવાસ શરૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યો છે। नमस्कार, मैं शेफ़ राहुल वाली हूँ। मैं यहाँ पे आया हूँ सूरत में कोर्टयार्ड बाय मैरियट, और हम यहाँ पे एक कश्मीरी पंडित फूड फेस्टिवल कर रहे हैं जो कल 16 तारीख से शुरू होगा। और हमारी खासियत खाने की ये है कि एक तो हमारे किसी भी खाने में ना प्याज है, ना लहसुन है, ना टमाटर है। तो ये एक कश्मीरी पंडित का खाना है जो बहुत ही, अगर आप हिस्ट्री देखें तो ये काइंड ऑफ फर्स्ट क्विजीन ऑफ कश्मीर है। एंड आई कैन ट्रैक इट बैक टू 326 BC, बिकॉज जो नीलामत पुराण लिखा गया था वो इसी एरा में लिखा गया था, और उसमें कश्मीरी पंडित के खाने के मेंशन किया गया है। और आई थिंक हर एक सूरती को यहाँ आके खाना ट्राई करना चाहिए, बिकॉज ये बहुत ही सटल खाना है। और बहुत सारे मिथ्स जो हैं कश्मीरी खाने के बारे में कि स्पाइसी होता है और हर चीज़ में सैफरन या हर चीज़ में ड्राई फ्रूट होता है, ऐसा कुछ नहीं होता है। तो मैं चाहूँगा कि हर सूरती यहाँ आए और प्लीज़ इस खाने को इन्जॉय करे, और एट द सेम टाइम रिलिश करते हुए हमारे कुजीन की हिस्ट्री को जाने। थैंक यू। कौन सी फेवरेट डिश आप सुरतियों के लिए लाए? जो हम वेजिटेरियंस के लिए लेके आए हैं वो है पनीर कलिया। इट इज़ बेसिकली पनीर है जिसको हल्दी और दूध आप देख लें तो, और थोड़े स्पाइसेस हैं उसमें पकाया गया है। फिर दम आलू है, क्लासिक दम आलू। फिर हम एक राजमा है जो बगैर प्याज टमाटर के बनेगा, वो भी आप लोग आके एंजॉय कर सकते हैं वेजिटेरियन में। और नॉन वेजिटेरियन में ऑफ कोर्स देयर इज़ रोगन जोश है, चिकन कलिया है, एंड फिश एंड वाइट रेडिश टुगेदर, वो है। हाँ, હું બ્રિજેશ કંથારિયા અહીંયા કોર્ટયાર્ડ બાય મેરિયટ સુરતમાં એક્ઝિક્યુટિવ શેફ છું। અમે બીજી વાર આ કશ્મીરી પંડિત ક્યુઝિન, એકચ્યુઅલી કશ્મીરી ક્યુઝિન બીજી વાર કરીએ છીએ, એમાં પંડિત ક્યુઝિન આ પહેલી વાર છે। લાસ્ટ ટાઈમ અમે પહેલે કર્યું હતું એ વાઝવાન ક્યુઝિન હતું, અને આ વખતે અમે કશ્મીરી પંડિત ક્યુઝિન કરીએ છીએ, જેમાં આની યુનિકનેસ એ છે કે એમાં કાંદા, ટામેટા અને લસણ કોઈ બી વસ્તુમાં, ભલે વેજ હોય કે નોનવેજ હોય, કોઈ બી વસ્તુમાં અમે વાપરતા નથી। જૈન લોકોને પણ ગમશે, જે વેજ ફૂડના શોખીન છે, અને નોન વેજીટેરિયનના જે શોખીન છે એ લોકોને ગમશે। કશ્મીરી ફૂડ વિશે ઘણી બધી અફવાઓ છે કે લોકોને એવું લાગે છે કે ફક્ત ડ્રાય ફ્રૂટ્સ, મસાલાઓ જોડે જ બને છે જમવાનું, પણ જે ખોટું છે। અને આ ફેસ્ટિવલ જે પણ કોઈ વ્યક્તિ ટેસ્ટ કરશે કે લોકો આવશે ખાવા માટે, એ લોકોને ખબર પડશે કે કશ્મીરી ફૂડ કેટલું રીચ છે અને કેટલી જૂની પરંપરાઓ છે। પંડિત ક્યુઝિન એટલે કે વાઝવા ક્યુઝિન કરતાંય જૂની છે। મારા માટે નવું હતું, મારા માટે નવું હતું, એ લોકોને બોલાવ્યા જેથી કરીને સુરતના લોકો આ પૂરી રીતે જાણી શકે કશ્મીરી ક્યુઝિન અને એ વસ્તુની મજા લઈ શકે। અમે ચારકોલ રેસ્ટોરન્ટ જે અવધી ક્યુઝિન છે એને અમે દર વર્ષે કંઈ ને કંઈ નવું કરતા રહીએ છીએ। છેલ્લી વાર આ વાઝવા કર્યું હતું, પછી મારવાડી પણ કર્યું હતું, અમે 2 વાર મારવાડી થઈ ચૂક્યું છે અલગ અલગ પ્રાંતના હિસાબે, અને આ વખતે વાઝવા કરીએ છીએ। નેક્સ્ટ ટાઈમ પણ બીજું કંઈ લાવીશું, એટલે સુરતીઓને વિનંતી છે કે પ્લીઝ આવીને એકવાર મોજ માણવો કશ્મીરી પંડિત ક્યુઝિનની। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।